નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ચાણસ્માથી અમારા સંવાદદાતા નિકુલજી ઠાકોર સાથે। ચાણસ્માના મુલથણિયા ગામ પાસે વેગેનાર ગાડી તેમજ ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો। પાટણ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન બની રહી હોય છે, ત્યારે આજ રોજ સવારના સોમવારે ચાણસ્મા તાલુકાના મુલથણિયા ગામ નજીક વેગેનાર ગાડીનું ટાયર ફાટતા વેગેનાર ગાડી તેમજ ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી। સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મુલથણિયા ગામ પાસે સોમવારના સવારે વેગેનાર ગાડીનું ટાયર ફાટતા ઇકો ગાડી સાથે તડાકાભેર અથડાવા પામી હતી, જેમાં 10 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારે તમામ ઈજાગ્રસ્તોને લણવા હોસ્પિટલ તેમજ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, તેમજ ચાણસ્મા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક